મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે। આજે કંકોડાનું શાક એવું બનાવીશું કે તમે આગળ ચાટતા રહી જશો। એટલું સ્વાદમાં મસ્ત અને અલગ જ રીતથી બનાવીશું। જો તમે એક વખત બનાવશો તો તમારે ઓછું પડશે શાક, એટલું સ્વાદમાં બહુ મસ્ત થાય છે। ટેસ્ટી કંકોડાનું શાક બનાવવા માટે 350 ગ્રામ કંકોડા ધોઈને તમારે લેવાના। એક સૂકી ડુંગળી લઈશું અને 2 મોડા મરચાં લીધા છે મેં। હવે આ બધાના આપણે ટુકડા કરી લઈશું। કંકોડાનું શાક તો બધાને જ ભાવતું હોય છે। ચોમાસામાં કંકોડા મળે એટલે કંકોડા જરૂરથી ખાવા જોઈએ। બસ આ રીતે ડુંગળી મરચાં અને કંકોડાના ટુકડા તમારે કરી લેવાના। ગેસ ચાલુ કરી અને પેન મૂકી એમાં 2 ચમચી જેટલું પાણી રેડીશું નીચે, અને એમાં આપણે સમારેલા કંકોડા મરચાં અને ડુંગળી નાખી દઈશું। એમાં નાખી અને આપણે એને બાફવાનું છે મિત્રો। હલાવી અને હવે એમાં હળદર નાખીશું। અડધી ટીસ્પૂન જેટલી હળદર નાખીશું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું। શાક પૂરતું મીઠું નાખીશું। તમે સિંધો મીઠું પણ લઈ શકો છો, સાદું મીઠું પણ લઈ શકો છો। હલાવી અને ઢાંકી અને આપણે ઢોકણમાં પાણી રેડીશું તો વરાળથી આપણું શાક બફાઈને બહુ મસ્ત બની જશે। હવે બીજી બાજુ ગેસ ઉપર આપણે એક પેન મૂકી અને મસાલા આપણે શેકવાના છે। 2 ટેબલસ્પૂન ધાણા લીધા છે, 1 ટેબલસ્પૂન વરિયાળી લીધી છે, 10 સૂકા મરચાં લીધા છે અને કાળા મરી અડધી ટીસ્પૂન લીધા છે। એ બધું પેનમાં નાખી અને એનું મોઇસ્ચર ઉડી જાય એટલું આપણે શેકીશું। આપણો મસાલો શેકાઈ ગયો છે। હવે એક ડીશમાં લઈ લઈશું। હવે મોડા મરચાં મેં 5 લીધા છે અને ટુકડા કરી લીધા છે। 1 ઇંચ આદુના ટુકડાના કર્યા છે અને લસણ 2 ફીંડવા ફોલીને લીધું છે। આ બધું આપણે ખલમાં અધકચરું ખાડી લઈશું। ખલમાં ખડવાથી એનો સ્વાદ બહુ મસ્ત લાગશે। અને સૂકા મસાલા પણ ઠંડા થઈ ગયા છે। હવે મિક્સરનો જાર લઈ અને એમાં આપણે મસાલાને દળી લઈશું। બસ આ રીતે દળી લેવાનું તમારે। હવે મસાલો ડીશમાં લઈ લઈશું। સૂકો મસાલો પણ તૈયાર છે અને લીલો મસાલો પણ તૈયાર છે, મરચાં આદુ લસણ। હવે શાક જોઈ લઈએ આપણે। બફાઈને આપણું શાક તૈયાર થઈ ગયું છે। 5 મિનિટ એને આપણે બાફી લીધું। ધીમા તાપે વરાળથી બાફીશું તો શાકનો સ્વાદ બહુ મસ્ત લાગશે। હવે ગેસ બંધ કરી દઈશું અને એક કડાઈમાં તેલ મૂકીશું। 2 ટેબલસ્પૂન તેલ નાખીશું। કોઈ પણ તેલ તમે લઈ શકો છો મિત્રો। હવે તેલ આવે એટલે એમાં 1 ટેબલસ્પૂન આપણે જીરું નાખીશું। જીરુંનો વઘારામાં બહુ મસ્ત લાગે છે। જીરું તતડવા દઈશું, પછી મીઠો લીમડો નાખીશું, એની સુગંધ બહુ મસ્ત આવશે શાકમાં। હિંગ થોડી નાખી દઈશું તો પચવામાં આપણને શાક હલકું પડે। હવે જે મસાલો ખોડીને તૈયાર કર્યો છે, મરચાં આદુ લસણવાળું, એ મસાલો બધો આમાં નાખી દઈ અને મસાલાને થોડું હલાવી અને ચડવા દઈશું। જો તમને મારો આ વિડીયો ગમે તો મિત્રો સાથે શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને તમે જરૂરથી એક વખત આ શાક બનાવજો। હવે બાફેલું શાક આમાં નાખી દઈશું। બધું હલાવી લઈશું અને મસાલો જે સૂકો બનાવ્યો છે એ પણ નાખી દઈશું અને બધું બરાબર ભેળવી દઈશું। પછી બીજા મસાલા કરીશું। બધું ભેળવી લઈએ। હવે 1 ટીસ્પૂન મરચું લઈશું। તમારે તીખું જોઈએ તો વધારે તીખું પણ લઈ શકો છો। અડધી ટીસ્પૂન હળદર નાખીશું અને મસાલાના ભાગનું જ મીઠું નાખીશું, કારણ કે આપણે શાકમાં મીઠું નાખેલું છે। આ શાક મસ્ત સ્પાઇસી બનવાનું છે મિત્રો, તમને બહુ જ ભાવશે। હવે 2 ચમચી જેટલું પાણી રેડીશું બસ, અને એ બધું જ હલાવી અને 2 મિનિટ માટે ચડવા દઈશું। ઢાંકી અને 2 મિનિટ આને ચડવા દઈશું। આ શાક સ્વાદમાં એટલું મસ્ત લાગશે મિત્રો, તમે બનાવશો તો તમને બહુ જ ગમશે।
અને તમે 2 દિવસ સુધી આ શાક ખાઈ શકો છો. કંકોડાનું શાક ઠંડુ સ્વાદમાં બહુ સરસ લાગતું હોય છે. હવે બધું હલાવી લઈશું. ગેસ બંધ કરી અને કોથમીર નાખી દઈશું. તળેલા મરચાં હોય, ગેસ બનાવેલી હોય, આ રીતે કંકોડાનું શાક બનાવેલું હોય અને ભાખરી હોય તો વાત જ જુદી, મજા આવી જાય શાક ખાવાની. હવે આપણે શાકને સર્વ કરીશું. દેખાવમાં કેટલું મસ્ત લાગે છે. તો મિત્રો, તમને મારો વિડીયો ગમે હોય તો મારા વિડીયોને લાઈક કરશો, શેર કરશો અને સબસ્ક્રાઈબ કરશો. અને તમને જો મારી રીત ગમી હોય તો તમે જરૂરથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી લખજો. જય મા હિંગલાજ.